નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી તેમાં આપણું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં આપણે ઘણું બધું ભણી ગયા હતા. થોડુંક અમથું આપણે રિવિઝન કરી લઈએ કે આપણે ગયા વિડીયોમાં આપણે શું ભણ્યા હતા તેની વિશે આપણે માહિતી થોડીક મેળવીએ. તો આપણે ગયા વિડીયોમાં કે આપણે ભણ્યા હતા કે એક બાળક છે એના દાદા સાથે ફરવા જાય છે અને ત્યાં પાદરમાં ઘણા બધા વૃક્ષ છે અને એમાં વડ નામનું વૃક્ષ છે તેની વિશે તે માહિતી મેળવે છે. તો આપણે એ બધી માહિતી આપણે મેળવી હતી. ત્યાર પછી કે આપણે કે જે જોડકા, તો કે જોડકામાં આપણે શું ભણ્યા હતા તો કે તમારી સામે ચિત્ર આપેલું છે અને એ જોડકા પણ જોડેલા છે. તો કે સામે વૃક્ષી અને વૃક્ષી તેની જાતે તેની સાથે જે ફળ હોય તેની સાથે આપણે જોડાતા. તો આપણે એ જોડકામાં થોડુંક અમથું આપણે રિવિઝન કરી લઈએ. તો કે આપણને ઉદાહરણ પણ આપેલું છે કે પહેલું ચિત્ર છે એ કેળાનું ચિત્ર છે અને તેની સાથે જે કેળ છે તેની સાથે તે આપણે જોડેલું છે. હવે બીજું ચિત્ર છે તો કે નાળિયેર છે, તો તેની સાથે નાળિયેરી છે તેને જોડેલું છે. હવે ત્યાર પછીનું ચિત્ર છે સફરજન છે, તો કે સફરજન છે તેની સાથે જે સફરજનનું ચિત્ર છે તેની સાથે જે એનું ઝાડ છે તેની સાથે આપણે જોડેલું છે. ત્યાર પછી દ્રાક્ષનું ચિત્ર છે, તો કે દ્રાક્ષ છે તેની સાથે જે દ્રાક્ષનો વેલો છે તેની સાથે આપણે જોડેલું છે. અને ત્યાર પછી આપણે કેરી છે, તો કે કેરીનું ચિત્ર છે તો સામે આંબો છે, આંબાના ચિત્ર સાથે ત્યાં આપણે જોડેલું છે. તો તમે જુઓ કે જે ચિત્ર સાથે જે ફળ છે તેની સાથે જોડેલા છે અને ચિત્રમાં પણ આપણે જોડેલું છે. હવે ત્યાર પછી આપણે આગળ અભ્યાસક્રમ આપણે જોઈએ. તો કે વાંચો, તો આપણે શબ્દ છે તે સરસના આપણે વાંચવાના છે. તો કે પહેલાં છે કે નિશાળ, તો સામે શિયાળ લખ્યું છે, બાજુમાં હાથ તો સાસ, થેલી થેલો, ટાઢી દાઢી, ત્યાર પછી ઠંડી ઢોલી, વંદન કંચન, વૈશાખ ખવાય ખેવૈયા, ગંગા શંકર, જેફો જોસેફ ગૌતમ. એવી રીતના આપણને શબ્દ આપણને આપેલા છે. તો આ શબ્દ છે તમારી જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જોઈને તમારે વાંચવાના છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ અભ્યાસક્રમ. તો તેમાં પણ આપણને લખો, તો તેમાં વાક્ય આપ્યા છે. તો આપણે પેલા વાક્ય છે એ સરસના આપણે વાંચી અને પછી તે જોઈને સારા અક્ષરે આપણે લખવાના છે. તો પહેલું વાક્ય છે મને ભાઈ ભાભી ગમે છે. બીજું વાક્ય છે મોલી દૂધી કાપે છે. ત્યાર પછીનું વાક્ય છે કૌશલ ગીતો ગાય છે. ત્યાર પછીનું વાક્ય છે રોજ સફાઈ થાય છે. ત્યાર પછીનું કે સૌને ભૂખ લાગી છે. ત્યાર પછીનું વાક્ય છે હું મંદિરે જાઉં છું. તો તમે જુઓ કે આ જે વાક્ય છે એ વાક્ય સરસના આપણે જોઈને લખવાના છે.
તો તમે જુઓ કે સરસના અક્ષર આપણે જે એવી રીતના છે તેવી જ રીતના આપણે લખવાના છે. તો કે આપણે પહેલાં લખીએ, આપણે નાના અક્ષર લખીએ તો પણ ચાલે અને એની જેવડા અક્ષર છે તેવડા કરીએ તો પણ ચાલે, પણ આપણે સરસના અક્ષરે આપણે લખવાનું છે. તો કે મને ભાઈ, તમે જો સરસના વળાંક સાથે આપણે ત્યાં લખવાનું છે ભાઈ, ભાભી, ગમે છે. તો આપણે ત્યાં લખ્યું કે મને ભાઈ ભાભી ગમે છે. ત્યાર પછીનું વાક્ય છે કે મોલી દૂધી, તમે જુઓ કે દૂધી કાપે છે. તમે જો કે મોલી દૂધી કાપે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે કૌશલ ગીતો ગાય છે. ત્યાર પછીના આપણે સરસના અક્ષરી, તો કે કૌશલ ગીતો ગાય છે. ને ત્યાર પછી રોજ સફાઈ થાય છે. તો તમે જુઓ બાળકો કે રોજ આપણે શાળામાં છે, તમે જુઓ કે ઘરે શાળામાં આપણે રોજ સફાઈ કરતા હોઈએ છીએ. તો આપણે લખ્યું છે કે રોજ સફાઈ થાય છે. આપણે તે વાક્ય આપણે લખ્યું કે રોજ સફાઈ થાય છે. ત્યાર પછી સૌની, તમે જો કે સૌની ભૂખ લાગી છે. સૌને ભૂખ લાગી છે. ત્યાર પછી હું મંદિરે જાઉં છું. તો કે આપણે જોયું કે હું મંદિરે જાઉં છું. તો આપણે ફરીવાર આપણે જોઈ લઈએ કે મને ભાઈ ભાભી ગમે છે, મોલી દૂધી કાપે છે, કૌશલ ગીતો ગાય છે, રોજ સફાઈ થાય છે, સૌને ભૂખ લાગી છે, હું મંદિરે જાઉં છું. તો આપણે આ વાક્ય આપણે જોયા. હવે ત્યાર પછી કે આપણે જોઈએ કે અલગ તારવો અને લખવું. તો આપણને સરસનું આપણને ત્યાં ફળના, શાકભાજીના અને ફૂલોના નામ આપણને આપેલા છે. તો આપણે જોઈએ કે આપણે કેટલા બધા ફૂલોના નામ છે અને ફળોના નામ છે. તો આપણે પેલું જોઈએ તો કે ત્યાં રીંગણ, કેળા, નારંગી અને જાંબુ. તો આપણને વચ્ચે બોક્સમાં આપણને આપ્યું છે ફળ.
તો આપણે જે બધાય ફળ છે એમાંથી અલગ શું પડે છે તે આપણે આ બોક્સમાં આપણે લખવાનું છે. તો કે ફળ છે તો કે કેળા છે એ ફળમાં આવે, નારંગી છે તે પણ ફળમાં આવે, જાંબુ છે તે પણ ફળમાં આવે. તો રીંગણ છે એ શેમાં આવે છે તો કે શાકભાજીમાં. તો આપણે તે શાકભાજીમાં આપણે લખવાનું છે. તો કે રીંગણ છે એ શેમાં આવશે શાકભાજીમાં. તો આપણે બોક્સમાં રીંગણ લખવાનું છે. તો આપણે સરસનું રીંગણ લખ્યું. ત્યાર પછી બીજામાં આપણે શાકભાજી લખ્યું છે બોક્સ. તો એમાંથી કયું શબ્દ અલગ પડે છે તે આપણે આ બોક્સમાં લખવાનું છે. તો કે પહેલાં ટમેટાં, પછી કારેલા, પછી ભીંડા, પછી મોસંબી. તો અમે આપણી શાકભાજીના નામ આપ્યા છે. તો કે પેલું છે તો કે ટમેટાં છે એ શેમાં આવે શાકભાજીમાં, કારેલા છે એ શેમાં આવે શાકભાજીમાં, તો કે ભીંડા છે એ શેમાં આવે શાકભાજી. તો બાજુમાં મોસંબી છે એ શેમાં આવે તો કે ફળમાં આવે છે. તો આપણે એ શાકભાજીમાંથી શું અલગ પડ્યું ફળ છે તે અલગ આપણે પડે છે. તો આપણે બોક્સમાં શું લખવાનું છે મોસંબી. તો આપણે સરસનું મોસંબી લખવાનું છે મોસંબી. હવે ત્યાર પછી તો કે હવે આપણને બાજુમાં બે બોક્સ આપ્યા છે. તો હવે આપણને ફૂલ છે અને આમાં ઘણા બધા આપણને નામ આપ્યા છે. તો કે જે અલગ પડે છે તે આપણે લખવાનું છે. તો આપણે જોઈએ કે શું અલગ પડે છે. તો કે આપણે પહેલાં જોઈએ કે જાસૂદ, દૂધી, ગુલાબ અને કોબીજ. તો હવે બોક્સમાં આપણને શું આપ્યું છે ફૂલ આપ્યું છે. તો કે ફૂલ છે એ લખવાનું નથી, જે અલગ છે તે લખવાનું. તો આપણે જોઈએ જાસૂદ છે એ શેમાં આવે ફૂલમાં આવે. તો આપણને દૂધી છે એ શેમાં આવે શાકભાજીમાં. તો આપણે પહેલાં બોક્સમાં આપણે લખવાનું દૂધી. શું લખવાનું દૂધી. તો ગુલાબ છે એ શેમાં આવે ફૂલમાં. તો બાજુમાં કોબીજ છે શેમાં આવશે શાકભાજીમાં. તો આપણે આમાં કોબીજ લખવાનું. તો આપણે ફૂલમાંથી કયું અલગ પડ્યું કોબીજ અને દૂધી. તો આવી રીતના આપણે બોક્સમાંથી અલગ અલગ આપણે પડ્યા. તો આપણે ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ. તો કે ફળમાં છે એમાંથી જાંબુ ફળમાં આવી, કેળા અને નારંગી. શું અલગ પડ્યું રીંગણ. તો આપણે રીંગણ ત્યાં લખ્યું. બીજામાં શાકભાજી તો કે ટમેટાં, કારેલા અને ભીંડો. તો મોસંબી છે તે અલગ પડે છે, તે આપણે આમાં મોસંબી લખ્યું. ત્યાર પછી ફૂલ છે કે જાસૂદ અને ગુલાબ એ બે છે. તો હવે અલગ શું પડ્યું કોબીજ અને દૂધી છે તે આપણે અહીં બોક્સમાં લખ્યું છે. હવે તેવી જ રીતના આપણે જે ઉપર લખ્યું છે તે જ આપણે ઉપર લખવાના છે. તો કે આપણે લખીએ તો કે બધા ફળ શાકભાજી એવા નામ છે. તો આપણે પેલું ચિત્ર છે શેનું ચિત્ર છે ભીંડાનું. શેનું ચિત્ર છે ભીંડાનું. બીજું ચિત્ર છે શેનું છે નારંગીનું અથવા મોસંબીનું. તો તમે નારંગી પણ લખી શકો અને મોસંબી પણ લખી શકો. ત્યાર પછી ત્રીજું ચિત્ર શેનું છે જાંબુનું ચિત્ર છે. શેનું ચિત્ર છે જાંબુનું ચિત્ર છે. ત્યાર પછીનું ચિત્ર છે રીંગણનું ચિત્ર છે. તો આપણે અહીં રીંગણ લખવાનું છે. ત્યાર પછીનું ચિત્ર છે પપૈયાનું. શેનું ચિત્ર છે પપૈયાનું. અને ત્યાર પછીનું ચિત્ર છે કારેલાનું. શેનું ચિત્ર છે કારેલાનું. તો આપણે એમાંથી આપણે અલગ પડતા નામ લખવાના છે. તો આપણે એક બાજુ શાકભાજીના નામ લખવાના છે, એક બાજુ ફળોના નામ લખવાના.
તો આમાં આપણને જોઈએ તો કે શાકભાજીમાં આપણે જોઈએ, આમાં જોઈએ તો કે પહેલાં શાકભાજી તો કે રીંગણ છે એ એક આપણને ઉદાહરણમાં આપણને આપેલું છે. તો આપણે લાઈનમાં આપણે જોઈએ કે આપણે આગળ શું કરવાનું છે. તો કે તમે જુઓ તો કે પહેલું ચિત્ર શેનું છે? શાકભાજીમાં. તો આપણે શું લખવાનું અહીંયા? શાકભાજીમાં ભીંડા. શું લખવાનું આપણે? તો આપણે સરસનું આપણી ભીંડા લખવાનું. હવે ત્યાર પછી શેનું ચિત્ર છે? તો કે નારંગીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? નારંગી. તો શેમાં આવશે? ફળમાં. તો આપણે ત્યાં આપણે નારંગી લખવાનું છે. શું લખવાનું છે? નારંગી. હવે ત્યાર પછી શેનું ચિત્ર છે? તો કે ફળ છે. અને શું નામ છે એનું? તો કે જાંબુ છે. શેનું છે નામ? જાંબુનું ચિત્ર છે. શેનું? તમે આપણે જોયું તો કે જાંબુનું ચિત્ર છે. હવે ત્યાર પછી શેનું ચિત્ર છે? રીંગણ. તો આપણને રીંગણ શબ્દ છે તે આપણને આપેલો છે. હવે ત્યાર પછી શેનું ચિત્ર છે? તો કે પપૈયાનું છે. તો આપણે પપૈયું ત્યાં લખવાનું છે. તો કે પપૈયું. હવે ત્યાર પછી છેલ્લું ચિત્ર શેનું છે? કારેલાનું. શેનું ચિત્ર છે? કારેલું. શેમાં આવશે? શાકભાજીમાં. તો આપણે ત્યાં લખવાનું છે કારેલા. કારેલા. તો આપણે અલગ અલગ આપણે ચિત્રો પાડ્યા છે. તો આપણે જોઈએ. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આગળ આપણે શું કરવાનું. તો આપણે જોઈએ તો કે વાંચો. તો આપણે આવી રીતના આપણે જોવાનું છે કે એક બાળકો છે એ બાળકો ઝાડ છે તે ઝાડમાં એની વિશેના રમત રમે છે અને પછી એ ઝાડમાંથી શું મળે છે તેની માહિતી આપણને આપે છે. તો તમે જુઓ બાળકો કે સરસના બાળકો છે ત્યાં રમત રમે છે અને ત્યાં ગાય ભેંસ એવા ઘણા બધા પ્રાણીઓ છે એ ત્યાં ઘાસ ખાય છે અને પશુ પંખીઓ પણ ત્યાં છે. તો આપણે જોઈએ કે બાળકો શું એમાંથી શીખે છે ઝાડ ઉપરથી. તો બાળકો રમત રમતા જાય છે અને સરસની ઝાડ પાસેથી માહિતી મેળવે છે. તો કે પહેલું તો વાક્ય બોલે કે ઝાડ ફળ આપે છે. તો તમે જો કે ઝાડ છે એ આપણને ફળ આપે છે, ઝાડ છાંયો આપે છે, ઝાડ પાન આપે છે, ઝાડ ફૂલ આપે છે, ઝાડ લાકડું આપે છે, ઝાડ વરસાદ લાવે છે. તો બાળકો તમે જુઓ કે જે આપણને વૃક્ષ છે એ વૃક્ષ આપણને ઘણી રીતે આપણને ઉપયોગ થાય છે. તો તમે જુઓ કે આ ઝાડ છે તો કે એક આપણે ઉદાહરણ લઈએ તો કે આંબો. તો કે એ આંબો છે એ આપણને એક ફળ આપે છે. તમે જુઓ તો કે આંબાનું ફળ છે, કેરી છે એ આપણે ઉનાળામાં ખાતા હોઈએ છીએ. ત્યાર પછી આંબો છે એ ઘાટું વૃક્ષ છે એટલે એનો આપણને છાંયો પણ વધારે આપણને ગમે છે. તો ત્યાર પછી ઝાડ પાન પણ આપે છે. તો કે એ પાન છે આપણે બીજા પણ પાનનો આપણે ઝાડ છે એના પાનનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી કે ઝાડ ફૂલ પણ આપે છે. તો તમે જુઓ કે ફૂલ છે, કરણ છે એ બધા ઝાડમાં જ આવે છે. એ આપણને ફૂલ છે એ ફૂલ આપણને આપે છે. તો કે ફૂલનો આપણે કીધું ભગવાનને ચડાવીએ છીએ, ઘણી રીતે આપણે ઉપયોગ કરવી છીએ. ત્યાર પછી ઝાડ છે એ લાકડું આપે છે. તો કે તમે જુઓ કે વાંસ. તો કે વાંસ છે એ આપણને લાકડું આપે છે. ત્યાર પછી એવા ઘણા બધા વૃક્ષ કે એ લાકડું આપે છે અને એનામાંથી આપણે ટેબલ, ખુરશી એવી ઘણી બધી વસ્તુ આપણે બનાવતા હોઈએ છીએ. તો ત્યાર પછી કે ઝાડ વરસાદ લાવે છે. એ તમે જુઓ કે જો ઝાડ ના હોય તો વરસાદ આવે નહીં. તમે જુઓ કે જ્યાં જંગલમાં ઝાડ ઓછા છે ત્યાં
વરસાદ ઓછો પડે છે. તમને આ ઘણી બધી આવી જ રીતની માહિતી તમને મળે છે. તો તમે જુઓ કે આપણે વૃક્ષ વાવવું વરસાદ લાવવો, એવા ઘણા બધા આપણે સૂત્રો જોયા હોય છે કે આપણે વૃક્ષ વાવીએ અને વરસાદ લાવીએ તો આપણને વૃક્ષ ઘણી રીતે આપણને ઉપયોગ થઈ છે. તો કે તમે જો કે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન એ ઘણી રીતે આપણે ઉપયોગ વૃક્ષ કરીએ છીએ. તો ત્યાર પછી આપણને એ વૃક્ષે એવી રીતના આપણને ઉપયોગ થાય છે. તો કે તમે જુઓ કે જ્યાં પ્રદેશમાં વૃક્ષ ઓછા છે ત્યાં પ્રદેશમાં ઓછો વરસાદ થાય છે. તો તમે જુઓ કે ઉદાહરણ તરીકે રણમાં છે રેતી છે પણ ત્યાં વરસાદ ઓછો થાય છે, કેમ કે ત્યાં વૃક્ષ ઓછા છે. તેવી જ રીતના ઘણા બધા હિમાલય એ બાજુ ઘણા બધા વૃક્ષ છે તો ત્યાં વધારે વરસાદ પડે છે. આવી રીતના આપણને ઘણી રીતે વરસાદ લાવવામાં વૃક્ષે મદદરૂપ થાય છે. તો ચાલો બાળકો, અહીંયા અત્યારે આટલું જ આપણે ભણીએ, તો આગળનું આવતા પીરિયડમાં આપણે ભણીશું. ચાલો આની વિશે વધારે માહિતી મેળવજો અને મમ્મી પપ્પા પાસેથી માહિતી લેજો. ચાલો આવજો, બાય બાય.